પણ શું કહેવા માંગે છે આ વસ્તુની અંદર, તમે જે રોકાણ કરી રહ્યા છો તો જે ફુગાવાને બીટ કરી શકવું જોઈએ, ફુગાવાને પાછળ રાખવું જોઈએ, ફુગાવાને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ. અને કેટલાક લોકો ફિક્સ ઇન્કમની અંદર રોકાણ કરીને જીવનની ગંભીર ભૂલ કરતા હોય છે, કારણ કે ફુગાવાને બીટ નથી કરતું હોતું. માટે આપણું ઘણી બધી જગ્યા પર રોકાણ હોવું જોઈએ અને ખૂબ પાવરફુલ સ્ટ્રેટેજીથી રોકાણ કરવું જોઈએ. માટે આપણી બૃહદ રચના રોકાણની એવી હોવી જોઈએ કે જે ખૂબ પાવરફુલ હોય. આગળ જતા 1985માં 1000માં ઘર ચાલતું હતું, 2005ની સાલમાં એ જ વસ્તુ 10,000 પહોંચી ગઈ અને આજે 2025 સાલે છે 1 લાખ રૂપિયા થઈ ગઈ. મતલબ દર 20 વર્ષે એક જીરો પાછળ લાગે છે. એનો અર્થ 2045ની અંદર, એટલે કે જ્યારે ભારત આઝાદીના 100 વર્ષ મનાવતું હશે એની આગળના વર્ષોની અંદર 10 લાખ રૂપિયા એક મહિનાનો ખર્ચો હશે. તો તમારા રોકાણને પણ એ જ ધ્યાને રાખીને રોકાણ કરજો. તેનો અર્થ એવો થયો કે 10 લાખ રૂપિયાનું પ્રતિ મંથ આપણી પાસે 20 વર્ષ પછી આવવાના હોય એવું અત્યારથી આયોજન કરવું પડશે. નિયમ નંબર 2, રોકાણ કરો. વેપાર જે પણ તમે કરતા હોય એની અંદર શંકા ના કરો અને જુગાર તો ક્યારેય ના રમો. શેર બજાર એ જુગાર નથી, પરંતુ જો તમે દર વખતે 1000 પોઈન્ટની વધઘટ ઉપર બાય અને સેલ કરતા હો અને શોર્ટ સેલ કરતા હોય અને ફક્ત ફ્યુચર અને ઓપ્શનમાં ટ્રેડ કરતા હોય તો શેર બજાર તમારા માટે કેસિનો એટલે જુગારનું ધામ છે.